નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લોકો મધવીન. આપ જોઈ શકો આ જીરાનું ખેતર છે. તેમાં 2 પિયત પાણીના આપેલા છે. 2 પિયત બાદ આપણે વિડીયો જોયો છે જે નાની મોટર મૂકીને ફુવારેથી પાણી પાડ્યું હતું. માપે માપે ફુવારેથી ઉપરથી પાણી આપેલું હતું. તો આ 2 પિયત બાદ એ થોડા ફુવારેથી પાણી આપેલું છે. તો આ એ જીરું છે, આપ જોઈ શકો છો. તો આ જીરામાં આજે દવાનો છંટકાવ કરવાનો છે. આ છે ટાટા કંપનીનું અર્ગોન. તો અર્ગોનનું કામ છે છેલ્લે કાર્યું આવતું અટકાવવાનું, સુકારામાં પણ થોડું કામ આપે છે. ને જે જીરાની અંદર ઓછું પિયત આપેલું હોય છે તેને પણ કુનેપમાં લાવે છે. બહુ પાણીની ખેંચ નથી પડવા દેતું. એટલા માટે આપણે 2 છંટકાવ અર્ગોનના કરવાના છે. તો આવી રીતે દવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો આવી રીતે એક ડબલા ગણીને નાખવાના છે. તો દવાનું આવી રીતે દવા બનાવી તો દવાનું રિઝલ્ટ સારું આવે. પાણીમાં મિક્સ કરવાનું પહેલા દવા. આ ટાટાનું અર્ગોન એક પંપની અંદર 20 ml નાખવાનું છે. જે બીજી દવા કરતાં થોડું સસ્તું પણ પડે છે. એક પંપનું પ્રમાણ છે અર્ગોનનું 20 ml. તો આપણે આમાં બનાવવાનું છે સીધા 25-30 પંપની. તો એક સરખું માપ રહે. આવી રીતે પાણીમાં મિક્સ હોય તો 25 પંપ 25 લીટર પાણી નાખી દીધું છે આ ડ્રમમાં. એટલે 25 પંપનું સીધું બનવાનું છે આ દવા. જે ટાટાનું અર્ગોન છે, એક પંપની અંદર 20 ml નાખવાનું છે. તો તમે અર્ગોનનો ઉપયોગ કરેલો છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ 25 પંપનું તૈયાર થયું સીધું. એક પંપની અંદર 1 લીટર પાણી નાખવાનું. 25 લીટર પાણી છે આમાં. અને 1 વીઘાની અંદર 5 પંપ છંટકાવ કરવાના છે. તે જીરાને દવા પણ સરખી લાગે અને સાથે સાથે પાણી પણ ઉપરથી મળે. તો આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. સાથે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ પણ છે, તેને પણ ફોલો કરજો. અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ આઈડી છે કિસાન મિત્ર નામથી, તેને પણ ફોલો કરજો. તો એ એક પંપમાં 1 લીટર નાખવાનું આવી રીતે બનેલી દવા, જેથી કરીને બરોબર મિક્સ થઈ જાય. તો આ અર્ગોન દવા છે તે જીરાને ખેંચ ઓછી પડવા દે છે. જે 2 વર્ષથી ઉપયોગ કરી છીએ અમે. 2 છંટકાવવાનો છેલ્લે કરવાના. એક પંપની અંદર 20 ml નાખવાની હોય છે. 1 લીટરના 50 પંપ થાય. સાથે પાણીનું પ્રમાણ પણ પૂરું રાખવાનું. જે 1 વીઘાની અંદર 5 પંપનો છંટકાવ કરવાનો છે. આપ જોઈ શકો છો. આ છે આપણે મેરપર ગામના રૂપાભાઈની વાડી છે. રૂપાભાઈ અડિયલ. આ જીરું દેખાય છે તે 2 પિયતનું છે. 2 પિયત બાદ ઉપર ફુવારાથી પાયું હતું નાની મોટર મેકીને. આપણે વિડીયો જોયો જ છે. તો પારી ઉપર આવીને ડબલ દવા છંટાય છે. એક કેરીની અંદર ડબલ વખત દવા આવે છે. તો જીરાને ખેંચ પણ ઓછી પડે અને પાણીનું પ્રમાણ પૂરું રિઝલ્ટ મળે. જે દવા છે તે કાર્યમાં પણ છેલ્લે કામ આવે છે. કોનેપ એવી ને એવી રહે છે. અમુક દવા કાર્યની એવી હોય છે જે જીરાને પાકું કરી નાખે છે.
અર્ગનનો લાભ થાય છે અર્ગન છાંટવાથી. હાથમાં જે હોટી છે તો એટલા માટે છે જ્યાં પંપ ખૂટે ત્યાં નિશાન કરી નાખવાનું, ખોલી દેવાની. એટલા માટે હાથમાં લાકડી પણ છે. જો આ જીરું 2 પિયતનું છે. ત્યાર પછી પિયત આપ્યું નથી. જીરું થયું કે 55 દિવસનું. પિયત પણ નથી આપવાનું. એટલે ઘાટો છંટકાવ કરવાનો છે જેથી રિઝલ્ટ સારું આવે. આપ જોઈ શકો છો જો ઝાકળ આવ્યો હોય ને તેટલું પલળી જાય છે જીરું. તમે હાથ ફેરવો તો ઝાકળ આવી છે. એટલે ઘાટી દવાનો છંટકાવ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો. તો આ ટાટા કંપનીનું ઓર્ગન છે. જોઈ લો, ઝાકળ આવ્યો એટલું પાણી ઉપર આવી ગયું છે. તો 1 વીઘે 5 પંપ છાંટવાથી પાણી પણ મળી જાય જીરાને અને દવાનું રિઝલ્ટ પણ સારું મળે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અમારી કિસાન મિત્ર પેજને ફોલો કરજો. કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.